આજે ગુજરાતની વિધાનસભામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા અગત્યની બાબતોમાં 44ના નિયમ મુજબ લગ્ન નોંધણી કાયદામાં નિયમો લાગુ કરવા માટે સુધારો રજૂ કરવામાં આવ્યો છે। ત્યારે આપને સૌને ધ્યાનમાં હશે કે 30 દિવસની અંદર બધાએ સૂચનો અને વાંધાઓ એમાં આપવાના છે। ત્યારે અમે જે સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ એમના વતી અમે પણ સૂચનો ત્યાં આપવાના છે। તમને બધાને ખબર હશે કે જે ગુજરાતમાં આદિવાસી સમુદાય વસે છે એમની બેન દીકરીઓને સમગ્ર ગુજરાતમાં તમામ જ્ઞાતિ જ્ઞાતિમાં એમને લઈ જવામાં આવે છે। હું કોઈ પ્રેમનો વિરોધી નથી, હું આ લગ્ન બંધનને એક પવિત્ર બંધન માનું છું। હું કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો વિરોધી નથી, હું બધા સાથે બધાને સન્માન કરું છું। પણ જે પ્રકારે હજારો દીકરીઓ દર વર્ષે બીજા કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એ દીકરીઓ એમની મજબૂરીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે, એમની ગરીબીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે અને ત્યાં લઈ ગયા પછી એમનો ઉપયોગ જે આદિવાસીઓને મળેલી અનામત રિઝર્વ બેઠકો પર ચૂંટણીઓ લડાવવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ 73 ડબલ એની જમીનો લેવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ હોટલો મોટલો પેટ્રોલ પંપો જે એસટીના નામે જાહેરાતો થાય છે એમાં પણ કરવામાં આવે છે, ખોટા જાતિના પ્રમાણપત્ર મેળવવામાં પણ કરવામાં આવે છે। ત્યારે આદિવાસી વિસ્તારોમાંથી જો દીકરીઓને લઈ જવામાં આવે તો બીજા કોમ્યુનિટીમાંથી પણ આદિવાસી યુવાનો અને દીકરીઓ લગ્ન માટે સહમતિ મળે એનો સુધારો અમે મૂકવાના છે। કેમ કે આદિવાસી દીકરીઓને તો બધા જ કોમ્યુનિટીના લોકો લઈ જાય છે, જ્યારે આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના દીકરીને લઈ આવે છે તો દુનિયા કરીને એ દીકરીને ફરી લઈ જવામાં આવે છે અને આદિવાસી દીકરા સાથે પરણવામાં નથી આવતી, જેના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં પુરુષ અને સ્ત્રીના રેશિયામાં ખૂબ ઘટાડો છે। અમારા યુવાનો લગ્ન વગરના આજે ફરે છે। ત્યારે આમાં અમે સુધારો આપવાના છે। જે લવ જેહાદની વાત માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી છે એ જ પ્રકારે આદિવાસી દીકરીઓને બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, એ પણ અટકાવવામાં આવે એવી અમે આ નિયમોમાં સુધારામાં માંગ કરવાના છે। અને જે આદિવાસી દીકરીઓને આદિવાસીની રિઝર્વ બેઠકો પર અહીંથી પરણી લઈ જઈને ચૂંટણીઓ માટે એમને સિલેક્ટ કરવામાં આવે છે, 73 ડબલ એની જમીનોમાં માલિકી ધારામાં, વારસાઈ ધારામાં અને તમામ ધારાઓમાં એમનો ઉપયોગ કરવામાં આવે છે, એ બાબતને પણ અટકાવવામાં આવે અને જે પ્રકારે આદિવાસી દીકરીઓને ત્યાં લઈ જવામાં આવે છે એ જ પ્રમાણે બીજી કોમ્યુનિટીની દીકરીઓને પણ આદિવાસી યુવાનો સાથે પરણવા માટે સહમતિ આપવામાં આવે એ સૂચન અમે ત્યાં રજૂ કરવાના છે। આજે સમાનતાની મોટી મોટી વાતો થાય છે, સમાન નાગરિક સંહિતા યુસીસીની મોટી મોટી વાતો થાય છે અને અમારા ભણેલા ગણેલા યુવાનો જ્યારે બીજી કોમ્યુનિટીમાંથી એમના પ્રેમ સંબંધ થાય ને જ્યારે બીજી કોમ્યુનિટીના બેનને લઈને આવે છે ત્યારે સહમતિ નથી મળતી। એની વાત પણ આ સુધારામાં નાયબ મુખ્યમંત્રી શ્રી ધ્યાન રાખીને એનો ઉમેરો કરે। કાં તો અમારી દીકરીઓને લઈ જવામાં આવે છે તો બધી જ કોમ્યુનિટીના દીકરીઓને પણ અમારા યુવાનોને આપવામાં આવે, ક્યાં તો બીજી કોમ્યુનિટીના લોકો અમારા યુવાનોને દીકરીઓ નથી આપવા માગતા તો અમારી કોમ્યુનિટીની દીકરીઓને પણ બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં ન આવે એ સુધારો પણ અમે આ નિયમોમાં મૂકવાના છે। ધન્યવાદ।